બાકી બીજે ક્યાંય ના મહેમાન નહીં હોય, દિલ્હી દરવાજા ના જ હશે, આમ ડેમ શ્યોર. ઓકે યુવી, એટલે તો કહી દઈશું ડ્રાય ગઈ ભીના થઈ ગયા. એટલે તમે અહીંયા મને આરટીઓ ની અપડેટ આપવા માટે આવ્યો વત્સલ સર. અલા ડીએમ કરો ને વત્સલ સર, આવું કેમ કરો તમે? કોઈ સોશિયલ મીડિયા પેજ વાળું કહી દેશે કે ભૂમિ સોમાને 21,000 ના ભેગમાં નહીં ભર્યા, મારે તો પથ્થર ફડાઈ જશે. શૂટિંગમાં વેકેન્સી હોય તો કે. અલા ભાઈ મારું જ હજી પહેલું શૂટિંગ છે, એમાં હું ક્યાંથી વેકેન્સી કહું? શૂટિંગમાં વેકેન્સી હોય? હા, મારો વારો આવશે શૂટિંગમાં. હા, એક ટપોરીના રોલમાં કદાચ પૂછી જવું હોય તો કહી દઉં. ટપોરીનો નહીં, માફિયા બાફિયા હોય તો કેજે. માફિયામાં તો પછી શેખ બનવાનું છે, શેખ. વલ્લા હબીબ કમ ટુ દુબઈ. ના મોસ્ટલી 70% શૂટિંગ થઈ ગયું છે, 30% પણ હું ના ચાલુ, હું શૂટિંગમાં હાલું જ નહીં. ઓલો એમ કે રીટેક નહીં થાય, હાથ મૂકો, રીટેક નહીં થાય. તો પછી હું ઈચ્છું છું કે તું મારા સેટ પર એક વખત તો આવ્યો છે. એમ કે ડાયરેક્ટર મને એમ પૂછે કે ભૂમિ કોણ છે આ? એમ કે ને આ રાખવું છે અને આ રાખવું પડશે. તો પેલા એમ કહેશે કે સર એક કામ કરો, તમે પ્રોડ્યુસર બની જાઓ. હા પણ દુબઈ તો બહુ ફાવે તમને, જીત બ્રો. બરાબર, બધી બધું ફાવે. પછી આમ તો બધી ઇન્ડસ્ટ્રીમાં પૈસા લે કે ઈ છે ને કાઠિયાવાડી માણસોને છે ને જ્યાં મોકલો ને ત્યાં એને ફાવે કે ના ફાવે, બીજા કોઈને ફાવે કે ના ફાવે, પણ એને ફાઈ જાય બધું. મારી વાત સાંભળ, બધા પછી મને એમ કે અમે તમને પૈસા આપશું, બધા એક્ટર ભેગા થઈને એમ કે તમારે અમારા સેટ ઉપર આવીને બેસવાનું. પણ આમ સાચું તું પ્રોડ્યુસર જ બને ને, આમ ડેમ છે, તું પ્રોડ્યુસર જ બની શકે કે આમ જ થશે, બરાબર, અને આ જ રહેશે, અને તારે કરાવી જ પડશે. અને ભાઈ પિક્ચરમાં કિસિંગ સીન તો એમ કહું ફરી એકવાર ઓલા કે એક્ટર ને મજા આવી જાય, સમજાણું? આપણા અર્બન ગુજરાતીમાં તો આવું કોઈ દિવસ પોસિબલ નહીં થાય. આપણે ગુજરાતીમાંથી હિન્દીમાં બોલીવુડ જાશું ને આપણે ધીમે ધીમે, પછી બોલીવુડમાંથી હોલીવુડ જાશું. તું પ્રોડ્યુસર બને ને તો સૌથી પહેલા તો છે ને તારા દોસ્તો આવે એક પિક્ચરમાં, દેખ હું તને જ્યાં સુધી ઓળખું છું, और પછી એમ કે ડાયરેક્ટર કે સોરી આમાં સેટ નહીં થાય, એટલે તો એક્ટિંગ તો આજ કરશે, બોલ, અંદર કરાવી પડશે, પૈસા છે ને લે, ચલ કરાય. એ આમ જ ચાલીને આવશે, તારા આમ જ શૂટ લેવાનું, એ આમ જ આવશે, અને પછી આવું મૂવી બનાવવાનું કે જયારે જીત પ્રોડ્યુસર બને. અલા બાપા તું નીચેથી ગુસ્સે છે નહીં થાય, હું કિસ નથી કરવા જવાનો, જે કરતો હોય ઈ કરશે. પહેલે તો હમ આएंगे. આવો ગુરુજી, આવો, તમે આવો. તમારી વાઈફ રડી રોવે નહીં, લીવ ઇટ. એટલે કઈ નહીં, પ્રોડ્યુસર બનવું હોય તો કે કરીએ. સોંગ નો તો પ્રોડ્યુસર છે જ તું, સોંગ નો તો પ્રોડ્યુસર છે જ ને તું. એના ફોટોમાં આવું ખાલી બસ. પાછળ કોણ હતું? જંગલ બહુ છૂટી ગયું કે એક ભૂલ થઈ ગઈ, હવા નીકળ ગઈ રઘુ. એક અમારાથી ભૂલ થઈ ગઈ છે. આ બે અમે જે જોબ કરીએ છીએ ને આ બે ચૂઝ કરીને. ઓકે, એટલે ચુગલી કરી દેશે. ચુગલી નો કરે, પણ એને તું એક પ્રશ્ન પૂછીશ ને એટલે 10 મિનિટ સુધી એ વાત ઉપર ચર્ચા કરશે તારી યાર. અને તું એને જોઈ જાય ને તે જમી લીધું પેલા તો એમ પૂછું, જમી લીધું? તું એને જોઈ જાય ને તો આ રાતના ઊંઘ નહીં આવે તને. કા જો ફાઇનાન્સ રેડી થઈ ગયા, 1.5 મિલિયન ફાઇનાન્સ મારું,
સૂર્યવંશની ઉલટી થશે બધી. સાંભળ્યું? સૂર્યવંશની ઉલટી થશે. હું તને એક ડેમો આપું. અત્યારે નહીં. સાંભળ, ડેમો આપું. ખાલી તને કહું ને એના ઉપર ઇમેજિન કર. પેલા તો એ કાળી છે, આફ્રિકાની, બરાબર? અને ઈ અહીંયા અને અહીંયા ડાર્ક બ્લુ કરે બે આંખમાં, અને એકદમ ઘાટી લાલ લિપસ્ટિક કરે. હિડમ્બા લાગે. ઈડી બહારી છે. ઈડી ભાઈ હારી ગઈ. ખાલી એનો ફોટો બતાવો, વોટ્સએપમાં ફોટો બતાવો, ડીપી મૂકી દે. ખોલ. ચાલે હવે, છોડ ને, બિચારીને ક્યાં આવું કરવાનું. હવે કઈ, હવે આમ જો, હવે તને ખાલી એનો અવાજ સંભળાવું, કઈ બોલતી નહીં, એની એક્ટિંગ સંભળાવું. સોફિયા સોફિયા કોણ છે? નામ બોલ, મને કહું છું, તું કઈ બોલ માં. The Scandinavian country by happiness. In the fifth, the Scandinavian country. I would like to visit. Where's your problem? Why are you filming me? I'm not filming you. Are you filming me? No. Why are you taking my photograph? I don't need your photograph. એ કે મારો ફોટો શું કરવા આવે? આનો કોમેન્ટ મારજો. બોલ. ભયાનક હતું. હમ? ભયાનક હતું સાચે. એ કે મારો ફોટો કેમ પડ્યો? એ પોલીસ વાળી છે? આનો બધું એ જ કામ કરીએ છે. હાફ પોલીસ. તો પછી જે ક્રિમિનલ આવતો છે તે એમને ડરી જતો હશે કા? એટલે પોલીસ નું કામ નથી અમારું. અહીંના criminal અહીંના ક્રિમિનલો ને એ અમારાથી ભાગી ગયા. પોલીસ વાળાથી એકવાર ન ભાગે, પણ અમારાથી ભાગે. એનું કામ ખબર છે અમારે? તમારે ત્યાં કેમ આરટીઓમાં સિંગલ યેલો ડબલ યેલો લાઈનમાં ગાડી પાર્ક કરી હોય, ઉરેન જોડે ટિકિટ મારું આવે. શૂટ સારું. એક જ મિનિટ. એક જે ઉરેન જોડે મારું શૂટ સારું ચાલે છે અને ઉરેન બહુ સારો એક્ટર છે એન્ડ મજા આવે છે. મારું જે ફર્સ્ટ પ્રોજેક્ટ છે એટલે આઈ ડોન્ટ નો, બટ સ્ટીલ એ સારો છોકરો છે. ઓ માય ગોડ, સારું કહું. ઇંગ્લિશ. હાય નિશા જાની. તો હજી એક English એક્ટ્રેસ મને આપણા શીખવા. લાઈવ માં જોડાઈ ગયા છે. મને ઇંગ્લિશ શીખવાની હતું. ના ના, એ તો તું મને શીખવાડીશ. તારે ક્યાં જવું તો ઇંગ્લિશ શીખવું? કદાચ આવીશ ફરવા બરવા. આઈ નો પ્રોપરલી યુ. એકદમ proper. હા તો ઓકે, હા તો ઓળખતા હશો ઓફકોર્સ. પેલા કે આ તો પછી ખબર પડી. અરે મને નહીં ખબર કે DJ છે એટલે મને લાગ્યું બીજું કોઈ લખ્યું એટલે. પણ હા, લાઈન નહીં માર, લાઈન નહીં માર, લાઈન નહીં માર. રીલ અને મૂવીમાં ઘણો ફરક હોય છે. તો શું કરશું હવે? આજનો દાડો તમારો છાસમાં વયો ગયો. કાંતિ જમ્યું નહીં? જમીને છાસ પીધી આજે. વધારે ચાલ પીસ ને ગેઇન ચડશે. કાંઈ ન થાય. હા પરમનન્ટ છે. દારૂ પીને ગેમ નહીં જાય. એને દારૂ પીને ઘેન ના ચડતું હોય, છાસ પીને ચડે. એ મને નથી ખબર. જય શ્રી કૃષ્ણ. Oh. You gonna buy that tomorrow, yeah? Yeah. મફત ના મળે કોઈ નહીં. બાબા પહેલા દિવસથી જ એમ બોલો. નહીં યાર. It's too cheaper than the alcohol. હા Way more. Yeah, this one is really good. ફરી છે. What you know Boo- his name? Retake થયા હતા, Put it, મસ્ત put it, પેટ ભરાઈ put ગયું it, હતું put it. પાણીપુરી. Come on. So you have swan. Swan in there.
Yeah, put spoon in there. Okay. અલા ગુજરાતીમાં બોલ તો કઈ ખબર પડે. બનાય હજી એક ગ્લાસ બનાય આજ જોવું મારે ઊંઘ આવે કે નહીં ત્રીજો ગ્લાસ બનાય એટલે જો એટલે Jai Sri Ram. જય શ્રી રામ. પાણી બંધ કરો. ઓકે ફ્રીજ છે ત્યાં. કઈ નહીં enjoy. સારું થી સારું સારું પાક્કું હો પાક્કું આવજો. એમ જ તો નહીં તું કરે આવીશ અમારા જીત તું આવીશ અમારા પ્રીમિયરમાં. મને બોલાવજો એટલે હું આવીશ પ્રીમિયર કરવું જ તમારે તો મને ન બોલાવતા ન કરવું હોય તો બોલાવજો તું એમ જ આવીશ કહું છું કરવું હોય તું આવીશ ને તમારે માર્કેટિંગ કરવાની જરૂર નહીં પડે. મૂવી વોટર વિલે હિંમતનગર વોટર પાર્ક બહુ જ સરસ છે અને હું પ્રમોશન માટે નથી કહેતી. ખરેખર એ વિલે વોટર વિલે બહુ સરસ છે. બહુ બધી રાઇડ્સ છે ત્યાં. ત્યાં કોસ્ટ્યુમ ને બધી એસેસરીઝ પણ અવેલેબલ છે અને ફૂડ પણ સારું હતું અને અમે બહુ જ મજા કરી હે ને મમ્મા. વોટર વિલેમાં મજા આવી હતી ને તમને? તો ફૂલ ફેમિલી સાથે વોટર વિલે તમે જઈ શકો છો. ફ્રેન્ડ્સ લોકો સાથે પ્લાન બી કરી શકો છો. સારું છે. બ્લીસ ને બધાની કમ્પેરિઝનમાં વોટર વિલે આવી શકે. We're going to check the location. Okay, so one is in W3, Willis Road. Is Look at it. opposite That's what I'm talking about. I've been there already, or maybe 403. હું શું કહું છું જીત, ત્યાં કોઈ વોટર પાર્ક છે તમારે ત્યાં? હા હોય ને બરફના વોટર પાર્ક હોય મજાક નહીં કરતી હું, ખરેખર પૂછું છું. ઠંડી એટલી પડતા કોઈ જતું હશે ને આવા માણસો ઘરે નહીં નાતા ના હું જાઉં છું. એટલે ત્યાં નથી, ઇન શોર્ટમાં ત્યાં નથી. પતી ગઈ વાત. અહીંયા આઈસ સ્કેટિંગ છે ના નહીં તું કેમ ગયો છે? મારી દુકાન પ્રત્યે બહુ જ પ્રેમ છે ટ્રાય તો કર. સ્કેટિંગ આઈસ સ્કેટિંગ માં કોઈ જ ન લે હોટેલ પણ શીખવાડે ને, લોકો ટ્રેનિંગ ના આપે. સ્કેટિંગ માં તમને ખબર છે ઢીંડા ભાંગી જાય તો શું કરવા કરાય ખરીદ નહીં કોઈ ના સારું આવ લાંડો ગયા જે મજા છે રિપોર્ટ કર. સ્કેટિંગ સ્વિમિંગ જોડે ગયો છું જીત બધાની રિપોર્ટ કર. સ્કેટિંગ સ્વિમિંગ રિપોર્ટ કર. એ તો તું કરી શકે મેં કરું જ છું હું તો. થઈ આપણે કઈ જોખમ નથી લેવું ઈ જ ને આપણે શું કરો કે જોખમ ખોટું લેવું જોઈએ ખોટા ઢીંડા ભાંગી જાય ને એક તો હાથ પગ ઓલરેડી ભાંગેલા જ છે આપડા હાથ પગ ભાંગીને સ્કેટિંગ એ લોકો તો પેલું ટ્રેનિંગ ના આપે, ડાયરેક્ટ થોડું કે નાખી દે કે આ જાઓ સ્કેટિંગ કરો. નહીં થતું લેકો ને હા એવું कैसे हो? ભગવાન વયું છે એમ રહો. સારું નોકરાણી, થેન્ક યુ. Okay. પેટમાં દુખશે તને, પેટમાં દુખશે તને. હા. મને કોઈ દી તો કઈ ન થાય અહીંયા રાત છે, હું છાસ પી નહીં શકતી. મારા સામે છાસ પીતી કરે છે. ક્યાં પીપી ગઈ હતી? પી ડેસ પી. હા તો ઈ જ બી કહું છું હું વિનાશ ગળે વિપરીત બુદ્ધિ કોણ છે ને બધા સાથે કહો છો.
વિપરીત બુદ્ધિ કોની છે ને બધાને જ ખબર છે. બધાને ના ખબર હોય, જેને મારી જોડે વાત કરી હોય એને ખબર હોય. માં, મેં વાઘી કીધું લાગો અચાનક કેમ ટેક કરો તમે? અચાનક શું થયું? મેં કીધું આને શોટ આવ્યો, શીશ કરે. ના જો મને છે ને સી આ લોહી બાજી ગયું છે બધું, બરાબર. અહીંયા બધું છોલાઈ ગયું છે એટલે. કેમ કે પાછળ કોઈ ગાડી નથી આવતી, નહીંતર તો તો એ સારું થયું કે ખરાબ થયું? સારું થયું એમ કે બચી ગઈ. અમે શું કરાય આજે? શું લાગે છે? દેખાય છે? This is natural nails, huh? Not a fake. Natural. કામ કરે છે કામ? બૈરાને મેસેજ કર્યો. બૈરું તો બતાય. મને ખાલી મને. વિચાર. ઓ ભાઈ, બોલો બેન, બોલો બોલો બેન, બોલો. એ લોકો સમય સાથે કેટલા બદલાઈ જાય નહીં? સમય સાથે ના બદલે છે કીશું. આવો જવાબ તો સાવ આવો જવાબ પછી માણસો નાના કરતા ખરાબ મળી જાય. પછી કહી દે, પછી કે હા પછી એવું કહી દે. એટલીસ્ટ આવો આન્સર અપાય. ઓકે, હવે લાઈવ તો બૈરું ચાલુ હવે તો કરું. બૈરું લાઈવ કરું પાછું. પછી પણ જવાબ આપતા નહીં આવડતું તને, એટલે હદ થઈ ગઈ. સાંભળ, હું લાઈવ પાછું ચાલુ કરું છું. તું પાછો એક પ્રશ્ન પૂછ એટલે હું આ જવાબ આપીશ. હેલો લૌકિક સા, કેમ છો? એની વાત તો સાચી છે. ઘેન તો આવ્યું, મારી આંખો તો ઘેરાઈ. હવે આવું છે. મારે તને જગાઈ નાખવો પડતો હતો. હે? દારૂ પી મારે તને જગાઈ નાખવો પડતો હતો. ભાઈ એમાં એવું હોય કે બૈરાનો દર બધાને હોય, નેચરલ છે. બાકી તું અહીંયા અમારે પેટ્રિક જ મળતો સીધો. તો પેટ્રિક કે તું દે કે ભાગ કેથી કે પણ આપણે કોઈ બૈરાને નડીએ નહીં યાર, આપણે એવું કરતા જ નથી. મારા બેરાને કોઈ ન નડે જ્યાં લગી હું બેઠો ને ત્યાં લગી. भले હું लंदन बैठो, हम कानून की तरह है, हमारे हाथ बहुत लंबे हैं. જી ચેન કેટલાનો છે ભાઈ? ઈ મારા બૈરા લઈ દીધો ચેન, પછી સેમ ટુ સેમ આવી લકી લઈ દીધી છે. લગ્નની રિંગ આપી છે પણ ઈ ઘરે રહી ગઈ. રિંગ નો પહેરી તોય બે ચડાઈ જાય કે તમારે ગામને દેખાડું નથી કે તમે લગ્ન કરેલા છો. પણ રિંગ તો પહેરી રાખવાની. જમણા હાથની રિંગ ક્યારે નીકળી હોય? ઈ મને નથી ખબર, પણ રિંગ જે મેરેજની રિંગ હોય છે કે જે એંગેજમેન્ટની રિંગ હોય રિમૂવ ના કરે. ગાંડી નડી હોય ત્યારે જ કાઢી હોય ને. હદ થઈ ગઈ હો હવે જીત્યા. તું આડા દિવસે પણ છે ને ગળામાં ચેન હોય છે, લકી હોય છે તારા હાથમાં, હો એટલે તું મને ખોટા જવાબો ના આપીશ. આજ સુધી તું લાઈવ થયો હશે તારા ગળામાં ચેન નહીં હોય કે એવું બન્યું નહીં હોય કે તારા હાથમાં લકી. એવું કઉ છું, એમ બોલો કે નડી સાંભળો નડી હોય ત્યારે કાઢી હોય ને. બસ આર્ગ્યુમેન્ટ જ કરતા આવડે છે. અરે કઈ એવું કામ હોય જેમાં તમને વીટી નડી હોય તમે કાઢી હોય. પતિ કી વાત માફ કરી દો, ભૂલ થઈ ગઈ, નહીં પૂછશે.
ઉત્સવભાઈ છોકરો છે ને દાદા હવે નીચેથી આ સુધરે એટલે ન સુધરે, બિલકુલ મેં નહીં ક્યાં તને સુધરે. આઈ લવ કીધું કઈ છોકરીને લાઈન મારી? પણ વસ્તુ અહીંયા એ થઈ રહી છે કે હું તને ઇન શોર્ટમાં ખાલી એટલું જ કીધું વસ્તુ તો કે અહીંયા થઈ જ નથી રહી, આપણે વાત થઈ રહી છે. પહેરી લેજે એમ કહું છું જસ્ટ. હું પહેરી લઈશ હો. હા, આ બધા નીચે હસવું કેમ આવે? કોમેન્ટ કરવાની નહીં. ઓકે, નહીં કરવાનું. કરો ને, હું તો જવાબ આપું. તો ફાઇનલી તમે બધા જે અમને લોકોને ચીડાવતા હતા, ફાઇનલી તમને પ્રૂફ થઈ ગયું ને કે જોજી તો મેરિડ છે. પણ ઈ ક્યાં, ઈ હા મેરિટ છે પણ ઈ નક્કી નથી કોણ છે, પણ ભૂમિ નથી. એ તો ફાઇનલ થઈ ગયું ને, હું નથી, બાકી કોઈ બી હોય, આઈ ડોન્ટ કેર. કોઈ બી હોય એટલે એટલે બ્રો લેવલ સ્ટાન્ડર્ડ. એવી રીતે નહીં કહેતી, એટલે હું નથી ને. તું નથી. હા, એટલે મને કોઈ એવું ના પૂછે ને કે ભાઈ જીત ક્યાં છે. તને પણ પૂછ્યું? અલા નોર્મલ તારા વગર કોઈ દિવસ લાઈવ આવ્યો હોય ને, તેમાંથી 2-3 જણા તો પૂછે કે જીત ક્યાં. મન ક્યાં ખબર જીત ક્યાં છે. મેં કહેવાય ને હમણાં જતો અહીંયા નીકળો, ઘરે જયો તો ગાડી રસ્તામાં છે ને કે બંને રોંગ ન આવે. બંનેને એક જ પર્સન રોડાઈ શકે છે, અમારા પેરેન્ટ્સ. બીજું કોઈ રોડાઈ શકે એવા નથી બીજા. શું? પેરેન્ટ્સ જ રોડાઈ શકે. કોને? છોકરાઓ. એટલે કોમેન્ટ શું હતી? કમેન્ટ એવી હતી કે જોજો બંને રડવાના લાગે. મારું નથી ખબર, હું તો કોઈ દી રોયો જ નથી. હું તો ખાલી મારી મમ્મી મને વઢે ત્યારે, બાકી ના મને એકવાર હમણાં રોવ આવ્યું હતું રિસન્ટલી, જ્યારે મને જે જોતું હતું એ મળી ગયું ને ત્યારે. લાઈફ ટાઈમ માટે એક વસ્તુ જોતી હતી ને મને વસ્તુ મળી ગઈ ને ત્યારે ફિલિંગ્સ ખુશી કે આંસુ છે. એને ફિલિંગ્સ કહેવાય. ખુશી કે આંસુ. મને એવું બધું ન ખબર હોય ને, કારણ કે મારે એવા અફેર રહ્યા નથી એટલે. કેમ કે અફેર સિવાય બીજું બધું કર્યું ને એટલે ખબર ના હોય. કઈ નહીં. બોલ 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 બોલ. કઈ નહીં. મારું એટલે ફિલિંગ્સ સિવાય બીજું બધું હશે, પણ આ વખતે ફિલિંગ્સ હતી એમ. બરાબર. બીજું બધું એટલે પછી ક્યારેક લાઈવ થઈશું ને ત્યારે બધા સમજીશ. તે રીંગ પહેરી તારા લગ્ન થઈ ગઈ? સભ્યતા થઈ ગઈ. સીધો જવાબ દે. ના હવે પછી હું હળાહળ કરીશું. ના સોરી. ના એવું નથી, સોરી. તો આ રીંગ કેમ પહેરી છે? છોકરી પહેરે ત્રીજી આંગળીમાં એટલે લગ્ન થઈ જાય તો જ પહેરે, કે બોયફ્રેન્ડ આપ્યું એટલે? સોનાની રીંગ છે. મેં એવું ક્યાં પૂછ્યું સોનાની છે ચાંદીની છે? આપણામાં ખબર છોકરીઓને ખોટું ના પહેરાવે, મમ્મી આપે. આપણામાં એટલે તું મારા કુળને ખાનદાનની છો? એટલે મીન્સ કે ગુજરાતી ગર્લ્સ ને એવું કોણે કીધું? તે બધું ખોટું પહેર્યું કીધું એવું? ના એવું ના હોય, પણ મોસ્ટલી ના કહેતા બધાની મમ્મી કે ખોટું કઈક સાચું પહેરવાનું એટલે સારું, શરીરને સોનું લાગવું જોઈએ. સાચું બોલો તોય સારું. ખાલી અલા એટલે બે એટલે ઓલો હાથ હટાઈને તે આ હાથ કાઢ્યો હોય કે મારે બે હાથમાં સોનાની રિંગ છે એમ. આ બી છે, આ બી છે. હા, 1000 નાખી દેજો પ્રમોશન. મને રિંગ્સ નો બહુ શોખ છે. મને શેનો બહુ શોખ છે? રિંગ. અલા મને ડ્રિંક સંભળાયું એટલે મેં પૂછ્યું. લે યાર. ભગવાન
જોઈ લો ભાભી, તમે ગમે ત્યાંથી જીભી જોતા હોય ને એટલે ભાભી એટલે તો તારે મારી બેન બનવું છે? તો શું કહું? નામ તો મને નહીં ખબર, શું કહું? હા તો તું બેન મારી કહું? ફ્રેન્ડ છે, તો મારી ફ્રેન્ડ એને દીદી કહેવાય તારે. ઓકે દીદી, તમે જોઈ રહ્યા છો ને? દીદી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, હા, ક્યું બોલે છે જો. અને એ બધું સમજી રહ્યા છે. તારે હું સમજાવું છે કે ને દીદીને? કાંઈ નહીં, જય શ્રી કૃષ્ણ. સે યસ, જો જવાબ આવ્યો ને, સે યસ. સે યસ ના ભૂમિ, યસ. મેં તો કઈ પ્રશ્ન જ નથી પૂછ્યો, પણ શેનું યસ? આઈડી મસ્ત છે, ટેક્સી વાળી, લાઈક ઇટ. બધું કમ્પ્લીટ જ છે ઉપાધિકરમાં તું. એનીવે, કેમ એની વે? ગમે એક વે નથી. એનીવે બટ મને એને ફોલો કરવા છે. ચલો, આઈ એમ નોટ યોર સિસ્ટર. હા ભૂમિ, ના 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 ના, આઈ એમ ઓકે વિથ ભાભી. ના 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 ના, આપણે કોઈ જરૂર નથી. તારે મારી બેન બનવું છે, એકવાર હા પાડ દે. એ દીદીની ઈચ્છા આવે. તો તું એક મિનિટ, તો તું મારી ફ્રેન્ડ હું કામ છો? અને હાલો, રજા તો રજા જીભી કોડ હોય. લાઈવ માંથી. હાલો હાલો, નીકળો નીકળો. અમારી બેન દીકરી લાઈવ કરી નો બે. હાલો. પૂછતી કે દીદી, દીદીને કઈ ખોટું ના લાગવું જોઈએ એટલે દીદીને મારા કાંઈ ખોટું નહીં લાગે. મારા કારણે મારા અને કારણે ભાઈ કઈ જ એને કાંઈ ખોટું નહીં લાગે, તું ઉપાધિ કરવા. ઈ હાલો વળી ભૈયા. આપશે આન્સર, ઈ જોવે મોટા છે ભાઈ ને લાઈવ. ચાલો. જો હવે બીજી આવી, ઉભી રહે હવે દીદી વાળી. દીદી વાળીને બોલાવું. હાલો આવ્યું, એક જ મિનિટ. બાર છો? જવાબ તો દે દીદીની બેન. દીદી હું અહીંયા જ છું દીદી. એટલે તું અહીંયા જ છો તો એમાં શું ફેર પડે? એટલે તું શેની વાત કરવા માંગસ? બોલ ફટાફટ. વોચ થી સ્ટાર્ટ કરું? ચાલ તું બકરી દબાવ છે તારી, ચાલ ને ભાઈ. સુપર ફાઇન દીદી, તમે કેમ છો? તું મારી હારે બે સભ્યતાથી વાત કરજે શાર્લિન, કહી દઉં તને. શું સાંભળવા માંગસ? વોચ થી સ્ટાર્ટ કરું ઈ જ કઉ છું. અરે જે મજા આવે સ્ટાર્ટ કર. એટલે હું કઈ દીવ ઉતારાથી હોજથી સ્ટાર્ટ કરું એટલે. તું મારાથી નો બી, તું દીદી થી નો બી. આમાં તો તું બધું બોલ, આવું પર્સનલ માં એટલે કઈ. પર્સનલમાં આવે એટલે વાહ, અહીંયા જ દઈએ. બરાબર. બોલો, અમે તમારી સાથે છીએ. તું એની હારે અત્યારે છો, ની તારી હારે અત્યારે છે, પછી કોઈ ભેગું નહીં આવે. શું શું હવે બોલ, શું કેસ? મારે કોઈનાથી બીવાની જરૂર નથી, મેં બધું એને કહી જ દીધેલું છે. એવી વાત જ નથી. અમે તને ઓલું જે માનસિક ટોર્ચર કરીને એનાથી બીવાની વાત થાય, બાકી અમારે તને કઈ કેવું જ નથી. માનસિક તો મને કોઈ ન કરી શકે. કઈ વાંધો નહીં. હાલો લાઈવ બંધ કર ને પર્સનલ માં આપણે ત્રણે કોન્ફરન્સ માં વાત કરી લઈએ, હું તું ને દીદી. લાઈવ ચાલુ છે હજી. કેમ બીવસ? નો કેતો હોય તો કોઈ એમ કરતો જ નથી. જોવો છો લાઈવ બંધ ને કરીને આવી દીદી, જાય એટલે. આપણને બેયને કોઈ કીધું છે દીદી, જોવો ને. હા મેં કોઈ થી સમજાઈ ગયું. અરે અરે અરે, એવું નતું હો. એટલે મીન્સ કે એવું નહીં. અરે ના ના એવું નથી, અમે ખાલી આની ખેંચી છે. હા, તમે મારા કોઈ રીતે નહીં દેતા. ના ના તમારાથી ના ના એવું કઈ નથી બાપા, આની ખેંચી છે. હા, જોઈ લેજો. અરે ના ના હવે હલો, અમે મારે બેટરી ઓછી છે ફોનમાં, ચાર્જિંગ નથી મારી પાસે. કેમ થયું?
કેમ થયું? હવે તો કેતો છે માણસો ને બેબસ. એવું કઈ નથી. હા પણ કઈ વાંધો નહીં, સમજી ગયા અમે. ઓકે, બધાય સમજી આ ગયા ને આ તો ચાર્જિંગ બધાય. નથી ને એટલે હા એ તો બાકી તમને સમજી ગયા બધાય. બંધ કરી દે તમ તારે. તો બીવે છે ઓ હવે ભાઈ સમજાઈ ગયું, હવે બંધ કરી દે, કઈ વાંધો નહીં. બરાબર. મારે આ અત્યારે એ હા એટલે પણ વાંધો બેટરી નહીં, ઓછી છે. કરી દે બંધ. સમજાઈ ગયું અમને બધા.